તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે અમરેલીના લાઠીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે। લાઠી નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે, જોકે હજુ પણ કેટલાક પાયાના પ્રશ્નો યથાવત છે। ત્યારે ભાજપ કોંગ્રેસના આગેવાનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। હાલમાં નગરપાલિકામાં પણ 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો જોડાયા છે, તેમાં નગરપાલિકા સદસ્ય સહિતના આગેવાનો છે। બાપુ, કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશો? વિકાસના, એટલે રોડ રસ્તા સહિતના જે કામો છે, જે કામો થઈ ગયેલા છે અને જે બાકી છે એના ઉપર। ત્યારે નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે, તેમનું કહેવાનું એવું છે કે વિકાસના કામ ઉપર ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના પણ આગેવાનો છે, તેમને પણ પૂછ્યું કેવોક વિકાસ થયો છે ભાઈ? વિકાસ ખાલી સભ્યોનો વિકાસ છે, આમાં તો બીજું તો કાંઈ વિકાસ દેખાતો નથી। વિકાસના મુદ્દા ઉપર ક્યારે પણ એ ચૂંટણી લડી શકે એમ નથી અને જીતી શકે એમ નથી। એક જ મુદ્દો છે એની પાસે, અને એ મુદ્દો તમે જાણો છો ને હું જાણું છું, કયા મુદ્દા ઉપર આ લોકો ચૂંટણી લડી શકે એમ છે। વિકાસ થયો હોય તો એના ખાલી સભ્યોનો વિકાસ થયો છે। આ લાઠીનો વિકાસ તો લાઠીના ભામાસા મંજી શેઠે વિકાસ કરેલો છે। ગાર્ડનનો વિકાસ મંજી શેઠે કરેલો છે, અને ગાર્ડનના જે માણસો હતો એનો પગાર નગરપાલિકા ચૂકવતી હતી। ટેન્ડર પ્રક્રિયામાં નગરપાલિકા પૈસા ચૂકવે દર મહિને પગાર। આ કઈ રીતનો વિકાસ? પણ 15 વર્ષથી છેલ્લા 15 વર્ષથી જો વિકાસ ન થયો હોય તો 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, શું કહેવું તમારું? ભારતીય જનતા પાર્ટીની બોડી અહીંયા ક્યારે આવેલી જ નથી। એ તો કોંગ્રેસના ચૂંટાયેલા તો આપણે સભ્ય એની અંદર ગયા એટલે બોડી આવેલી છે, બાકી ભાજપને કોઈ દિવસ અહીંયા સ્વીકાર્યું જ નથી। નગરપાલિકા ભાજપની આવતા વર્ષે જાય છે, ડિક્લેર થાય નગરપાલિકા હારવાનું જ ભાજપ। ત્યારે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આપણી સાથે પૂર્વ શહેર ભાજપના પ્રમુખ પણ છે। કોઈ પણ જાતનો વિકાસ નથી થયો એવું કહે છે ભાઈ। વિકાસ ગામના લોકો જોઈ રહ્યા છે, એણે જોયું છે, અને એટલે જ 15 વર્ષથી મત આપી રહ્યા છે। અને એ ભાઈ એમ કહે કે ભાજપની કોઈ દી સીટ નથી આવી, તો એના ખ્યાલ બહાર છે કે કોંગ્રેસની સીટો કેટલી આવેલી હતી અને આ વખતે કેટલી આવી। અને જ્યારે ધારાસભ્ય હતા ત્યારે 24માંથી 21 ભાજપને જ સીટ આપેલી છે, આ જ પ્રજાએ આપેલી છે। એ ભાઈ એમ કે કોઈ કોંગ્રેસવાળા અમારી સાથે નથી આવેલા આમાં। એની પહેલાં પણ હતા ત્યારે 21માંથી 17 સીટો અમારે ભાજપની હતી। એટલે એ ભાઈને ક્યાંક ખ્યાલ નથી એટલો કે એમાં કોઈ કોંગ્રેસવાળું હતું ને, એ ભાઈને પૂછો।